નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ. સિનિયર સિટીઝન હોલ બારડોલી ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી ગાંધીનગર અને સુરતના ધ મેજિક સ્ટ્રિંગ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સુગમ સરગમનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નારી શક્તિ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર નિરંજનબેન, શિક્ષણવિદ અજીતસિંહ સુરમા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્ર પટેલ, મયુરિકા જાદવ, જીગર પટેલ, ડોક્ટર પૂર્વીબેન દેસાઈ અને બ્રહ્મકુમારીઝનના જયશ્રીબેન વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતી ગીત અને નૃત્યનો કાર્યક્રમ સુરતના સુનિલ રેવરના સ્વરવૃંદે રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વરાજ આશ્રમ બારડોલીના ટ્રસ્ટી, શિક્ષણ પ્રેમી નારી શક્તિ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર નિરંજનબેન કલાસંતીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં કલા રસિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા ગુજરાત સરકાર સંગીત નાટક એકેડેમીનો પણ આર્થિક સહયોગ માટે આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાસીન મુલતાનીએ કર્યું હતું. જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ.